નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. આજે ભારતીય જનતા પાર્ટી જિલ્લા અને શહેર પ્રમુખો માટે કવર ખુલ્યા. જિલ્લા મહાનગરોના પ્રમુખોની જાહેરાત કરતું ભાજપ. સવારે 11 થી રાજ્યભરમાં નવા પ્રમુખોની નિયુક્તિ કરવામાં આવી છે. ક્લસ્ટર પ્રભારીઓને મોવડી મંડળથી મળેલો સંદેશ વાંચીને સંભળાવાયો હતો. એના લીધે સંકલન બેઠકોમાં જબરી ઉત્તેજના જોવા મળી હતી. આજે બહુપ્રતીક્ષિત જુનાગઢ જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખની વરણી થઈ છે. જુનાગઢ શહેરના શહેર પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલિયા અને જિલ્લા પ્રમુખ તરીકે ચંદુ મકવાણાની નિમણૂક કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ બંનેને હારોતરા કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. ગૌરવ રૂપારેલિયા બાલ્યકાળથી સંઘના સ્વયંસેવક, દ્વિતીય વર્ગ પ્રશિક્ષિત અને પછી એબીવીપી નું વર્ષોથી કામ સંભાળેલ છે. પૂર્વ પ્રદેશ સંયોજક પ્રશિક્ષણ સેલ, પૂર્વ સંયોજક સોશિયલ મીડિયા સેલ, જુનાગઢ મહાનગર પૂર્વ પ્રદેશ યુવા મોરચા કારોબારી સભ્ય સાથે જામનગર અને ભાવનગર જિલ્લામાં પાર્ટી અને સંગઠન માટેના કાર્યો પણ કરેલા છે. તમામ યોજનાઓ જન જન સુધી આપણે પહોંચાડી સંગઠન થકી સત્તા જ્યારે આપણને મળવામાં આવે છે ત્યારે સંગઠનનું ખૂબ મહત્વ સમાયેલું હોય છે. આપણને ગત ચૂંટણીમાં પણ આપણને ધ્યાનમાં આવેલું છે કે જુનાગઢ મહાનગરની ટીમમાંથી કેટલા બધા કાર્યકર્તાઓ, ટીમના કાર્યકર્તાઓ જ્યારે સંગઠનમાં કોર્પોરેશનની ચૂંટણીમાં જ્યારે ઉભા રહ્યા. તો આ તકે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આપ સર્વેનો સાથ સહકાર અને સહયોગથી આગામી દિવસોમાં જુનાગઢમાં ભારતીય જનતા પાર્ટી જે પુનિતભાઈએ કીધું કે મેરાથી પણ વધુ વિશેષ કાર્ય કરશું, તો આપણે આપણા પક્ષને, આપણા કાર્યને વધુ દીપાવીશું એવી જ આપ સૌ પાસેથી અભ્યર્થના, અપેક્ષા. અસ્તુ. ભારત માતા કી જય. ભારતીય જનતા પાર્ટી યુવાનો સાથે રહેતી, યુવાનોને સાથે લઈને ચાલતી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી ગઈકાલે જ્યારે કોર્પોરેશનમાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી, આપ જોઈ શકો છો કે વધુમાં વધુ નવ યુવાનોને, અમીર બનતા યુવાનોને જુનાગઢની પ્રજાની સેવા કરવા માટે જ્યારે કોર્પોરેશનમાં બેસાડવામાં આવ્યા છે, ત્યારે જુનાગઢના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે અમારે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબ, ગુજરાતના પ્રમુખ શ્રી પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, રત્નાકર શ્રી વિનોદભાઈ ચાવડા પ્રદેશના મહામંત્રી શ્રી, તેમજ રજનીભાઈ પટેલ. અને આ વખતે ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ 2024 જે સંગઠન પર્વ ચલાવવામાં આવ્યું, તેમાં 1 to 1 કે દરેક કાર્યકર્તાઓને જેને પ્રમુખ તરીકેની ઈચ્છા છે, કાર્યકર્તાઓ કામ કરતા હોય એમની ઈચ્છા હોય, 43 લોકો જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે દાવેદાર હતા, એમાંથી મારી નિમણૂક કરવામાં આવી છે. ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને ચૂંટણી પ્રક્રિયાના જે ઇન્ચાર્જ હતા, ઉદયભાઈ કાનગડ, ધવલભાઈ દવે, તેમજ હિતેશભાઈ પટેલ, તેમજ આખી ટીમ અને સર્વે મારા વડીલો, બંધુઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવતા દિવસોમાં જુનાગઢ કોર્પોરેશન, ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર સંગઠન ખૂબ જ સારા અને ઉત્તમ કાર્ય કરશે તેની ખાતરી આપું છું. કેવું લાગે છે અને આગળનું શું? એક યુવાન તરીકે જ્યારે તક મળવામાં આવી છે, ત્યારે ખૂબ ખૂબ પાર્ટીનો આભાર માનું છું કે નવ યુવાનોને જ્યારે નવી આ રીતે પાર્ટીમાં જવાબદારી મળતી રહેશે, તો યુવાનો જોડાતા જશે ને કામ કરતા જશે. નવું લોહી, નવું યુવાન, નવું જોશ અને નવા જોમ સાથે અમે લોકોની વચ્ચે સેવા કાર્ય કરશું. અને નવું શું, તો એ પાર્ટીના કાર્યકર્તાઓની વચ્ચે જઈ કોર્પોરેશનના અને સંગઠનના જે કંઈ ઉત્તમ કાર્યો જનહિતાર્થ થતા હશે, તમામ કાર્યો અમે કરશું. આવતીકાલથી 2 દિવસ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસ કરશે, જેમાં કોંગ્રેસના નવસર્જનનો તખતો તૈયાર થશે. કોંગ્રેસનું 2 દિવસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજવાનો નિર્ણય થયો છે. 8 અને 9 એપ્રિલ યોજાનાર આ અધિવેશન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મળશે. અને તે પૂર્વે આગામી 7 અને 8 માર્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાત આવશે. અધિવેશનની તૈયારીઓની સમીક્ષા ઉપરાંત 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટેનો રોડ મેપ તૈયાર કરવાની કામગીરીના શ્રી ગણેશ કરાશે. અને મહાઅધિવેશનની બેઠક પૂર્વે રાહુલ ગાંધીની ગુજરાતની મુલાકાતને એક સૂચક તરીકે માનવામાં આવી રહી છે. ગુજરાતના બહુચર્ચિત 2002ના ગોધરા હત્યાકાંડ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગોધરા કેસના સાક્ષીઓની સુરક્ષા દૂર કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ગોધરા કાંડના કેસના કુલ 14 સાક્ષીઓની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે, જેમને અગાઉ 150 સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સના કર્મચારીઓ દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવતી હતી. ગૃહ મંત્રાલયની ભલામણ બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.
અને સાથે જણાવવામાં આવી રહ્યું છે કે SITએ 10 નવેમ્બર 2023ના રોજ તેનો ભલામણ અહેવાલ રજૂ કર્યો હતો. જૂનાગઢ જિલ્લામાં ફરજ બજાવતા અધિકારીઓની બઢતી થતા પાઇપિંગ સેરેમની યોજી અભિનંદન પાઠવવામાં આવેલ છે, જેમાં જૂનાગઢ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા જૂનાગઢ જિલ્લા ખાતે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર YB રાણા, MV રાઠોડ, SI સુમરા, AD વાડા, RP વણજારા અને PSI to PI બઢતી પામેલ તથા ASI to PSI બઢતી પામેલ અધિકારી RM સોલંકી, RB દેવમુરારી, VM કોડિયાતરને બઢતી મળતા તમામ અધિકારીઓને બેઝ પિન કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. તાલાળા તાલુકાના સાંગોદરા ગીર ગામના સરપંચ ઉમરભાઈ ભાલિયાની કામગીરી સામે ગ્રામ પંચાયતના 8 પૈકી કુલ 6 સભ્યોએ અણગમો વ્યક્ત કરીને અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકેલ છે, જે હાલ પસાર થઈ જતા ગામમાં ભારે ચકચાર ફેલાયો છે. અવિશ્વાસ દરખાસ્તમાં સભ્યોએ વિકાસના કામમાં ભ્રષ્ટાચાર સાથે ગેરરીતિઓ, સમયસર ગ્રામ સભા બોલાવવામાં નિષ્ફળ, સભ્યો તથા ગ્રામજનો સાથેનો અયોગ્ય વાણી વિલાસના કારણો રજૂ કર્યા હતા. હાલમાં ઉપસરપંચ તરીકે શરીફાબેન લાલાણીએ ગ્રામ પંચાયતનો ચાર્જ સંભાળ્યો છે અને એક સભ્યએ રાજીનામું આપ્યું છે. ગુજરાતમાં 798 રિયલ એસ્ટેટ એજન્ટોને ગુજરેરાની નોટિસ ફટકારવામાં આવી છે. રિયલ એસ્ટેટ એજન્ટો માટે પણ રેરા રજિસ્ટ્રેશન ફરજિયાત છે, જેમાં જૂનાગઢમાં દ્વારકેશ એસ્ટેટ એકમાત્ર રેરા રજિસ્ટર્ડ રિયલ એસ્ટેટ બ્રોકર છે. વર્ષ 2017 થી 2020 દરમિયાન રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ રિન્યુઅલ ન કરાવતા 15 દિવસનું અલ્ટિમેટ અન્યથા નોંધણી રદ કરવાની ચેતવણી આપવામાં આવી છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગ્રાહકોના હિતોના રક્ષણ માટે રેરા કાયદો લાગુ પાડવામાં આવ્યા બાદ બિલ્ડરોથી માંડીને આ ક્ષેત્રમાં સાથે સંકળાયેલા અનેકવિધ વર્ગો માટે નિયમનો અમલ થાય તે જરૂરી છે. ત્યારે રાજ્યના 798 રિયલ એસ્ટેટ એજન્ટોને રેરાએ નોટિસ ફટકારી છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.